રજૂ કરી છીએ પ્રાસંગિક. વિષય છે વ્રત, જપ અને તપનો મહિમા, ચાતુર્માસ. સંપાદન છે પરેશ મારુનું, પઠન છે તૌફિક સમાનો. સનાતન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે, જે અષાઢ મહિનાના એકાદશીથી શરૂ થયું છે અને દેવ ઉઠની એકાદશી સાથે સમાપ્ત થશે. ચાતુર્માસ એટલે 4 મહિનાનો સમયગાળો અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જેમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક મહિનાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન અને ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે, કારણ કે ઊંઘ દરમિયાન ભગવાન વિષ્ણુની શુભ ઉર્જા ઓછી થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સાત્વિક જીવન જીવવું જોઈએ. ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા, વિષ્ણુ સહસ્ત્રનામ અને શિવ ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ચાતુર્માસ સાથે જોડાયેલી એક મુખ્ય પૌરાણિક કથા રાજા બાલી અને ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે સંબંધિત છે. સ્કંદ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર રાજા બાલીએ ભગવાન વિષ્ણુની ભક્તિમાં 3 પગલા જમીન દાન કરવાનું વચન આપ્યું હતું. વામન રૂપમાં ભગવાન વિષ્ણુએ 2 પગલામાં પૃથ્વી અને આકાશ આપ્યું અને 3જું પગલું બાલીના માથા પર મૂક્યું. પ્રસન્ન થઈને વિષ્ણુએ બાલીને પાતાળ લોકમાં રહેવા અને ચાતુર્માસ દરમિયાન તેમની સાથે રહેવાનું આશીર્વાદ આપ્યા. એટલા માટે દેવર્ષિની એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને ભગવાન શિવને સૃષ્ટિની જવાબદારી સોંપે છે. અષાઢ શુદ્ધ એકાદશીથી ભક્તો ધ્યાન, સ્તુતિ અને પ્રાર્થનામાં, જપ અને તપમાં, વંદન અને પૂજનમાં, શ્રદ્ધા સહિત અનેકવિધ કાર્યો દ્વારા ભક્તિમાં વિશેષ જોડાય છે. દેવેશની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સતત 4 મહિનાને ચાતુર્માસ કહેવાય છે. અષાઢ શુદ્ધ એકાદશીએ વિષ્ણુ પોઢે છે, તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા શુદ્ધ એકાદશીએ પડખું ફેરવે છે, તેથી તેને પાર્શ્વવતીની એકાદશી કહેવાય છે. અને કાર્તક શુદ્ધ એકાદશીએ જાગે છે, તેથી તે એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે. આ 4 માસ દરમિયાન ભક્તો ઉપવાસ, પારણા, વ્રતો પણ કરે છે. શરીર માધમ ખલુ ધર્મ સાધનમ, આ સૂત્ર સાથે આયુર્વેદે શરીરને આધ્યાત્મિક સાધનાનું મહત્વનું સાધન ગણાવ્યું છે. એટલે ઋતુની સાધનાની સાથે ઋતુએ શરીરના સ્વાસ્થ્યની પણ સંભાળ લેવાનો આયુર્વેદ વિશેષ આગ્રહ રાખે છે. આમ આરોગ્યની દ્રષ્ટિએ પણ ચાતુર્માસનો વિશેષ મહત્વ છે, જેમાં ઉપવાસ, એકટાણા, વ્રત કરવા હિતાવહ છે. આ ચાતુર્માસના સમયગાળા દરમિયાન અનેક તહેવારો આવે છે. ગુરુ પૂર્ણિમા, જયા પર્વતી વ્રત, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, પવિત્ર એકાદશી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જળ જીલણી એકાદશી, દશેરા, શ્રાદ્ધ પર્વ, નવરાત્રી, ભાદરવી અમાસ, શરદ પૂર્ણિમા, દિવાળી, ભાઈબીજ વગેરે જેવા ધાર્મિક તહેવારો આ સમયગાળા દરમિયાન આવે છે. જૈન ધર્મના પણ અનેક પર્વો પર્યુષણ, આયંબિલ ઓડી, મહાવીર નિવારણ દિન, જ્ઞાન પંચમી વગેરે આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર ચાતુર્માસમાં સંતો ભક્તો અનેક નિયમો લઈને તેની ઉજવણી કરે છે. આ 4 માસ દરમિયાન પ્રભુ ભક્તિ, વ્રત, મંત્ર વગેરે દ્વારા ભગવાનને રીઝવવાના ભક્તિભર્યા માંગલિક કાર્યો થાય છે. આથી આ 4 મહિના દરમિયાન ધર્મ કાર્યો, શુભ કાર્યોનો વિશેષ મહિમા રહેલો છે. ચાતુર્માસના સમયગાળા દરમિયાન જીવનમાં સંયમ, સદાચાર અને આધ્યાત્મિકતાનું મર્મ સમજાવવાનો એક સુંદર અવસર મળે છે. ચાતુર્માસ એ માત્ર ધાર્મિક વિધિઓનું પાલન કરવાનો સમય નથી, પણ આત્મા સાથે જોડાવાનું, આધ્યાત્મિક રીતે ઉજાસ પ્રાપ્ત કરવાનું અને જીવનના સાચા અર્થ તરફ આગળ વધવાનું પાવન યાત્રાકાળ છે. વ્રત, જપ અને તપનો મહિમા, ચાતુર્માસ. આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું તૌફિક સમા પાસેથી. સંપાદન તો પરેશ મારુનું.